કર્મનો સિદ્ધાંત તો આપણે સાંભળ્યો હશે. કહેવાય છે કે અહીંના કર્મો અહીંયા જ ભોગવીને જવાના હોય છે. વળી કર્મોમાં એવું પણ લખ્યું છે કે આગલા ભવના કર્મો પણ આપણે ભોગવવા પડે ને આ ભવના કર્મો આવતા ભવે ભોગવવા પડે. આવી બધી એક કથા છે, એક સ્ટોરી છે. આ સ્ટોરી સાચી પણ હશે. પણ આજે હું એક નવો સિદ્ધાંત મૂકી રહ્યો છું અને એનું નામ છે લખણનો સિદ્ધાંત. બડા દુઃખ દીના તેરે લખણને મેરે લખણને, બડા દુઃખ દીના તેરે લખણને તેરે લખણને મેરે લખણને. આપણને જે દુઃખ સુખ મળે છે, જે માન સન્માન મળે છે, જે આનંદ દુઃખ મળે છે, આ બધું આપણા લખણનું પરિણામ છે. આપણે દુનિયા આપણે જ બનાવીએ છીએ. આપણે લોકો સાથે જે રીતે વર્તીએ છીએ, આપણું વર્તન થોડુંક અભિમાની હોય, થોડુંક ટોચડું હોય, થોડુંક એરોગન્ટ હોય, કોઈની ઈર્ષ્યાવાળું હોય, કોઈનું સારું જોઈ ન શકતા હોઈએ, કોઈના હકનું આપણે છીનવી લેવા માગતા હોઈએ, કોઈકની મોટી લાઈનને કાપીને આપણી લાઈન મોટી છે એમ બતાવવા માગતા હોઈએ. આ બધા જે લક્ષણો છે, કોઈકની હારે ટોચડાઈથી જ વર્તીએ, બધા કરતાં હું જ મહાન છું, મને જ આવડે જ્ઞાન, એ બધી વાતો પણ આપણા લક્ષણો છે. આ લક્ષણો જ આપણને આપણી સામે મળતા હોય છે. એનો જ પડઘો આપણને જીવનમાં સામો મળતો હોય છે. માટે જો સુખી થવું હોય તો આ લક્ષણો મૂકીને સારા લક્ષણો, સારી ટેવ, સારો વ્યવહાર જો આપણને કરતા આવડે તો આપણે સુખી થઈ શકીએ એમ છીએ. જે પ્રશ્ન છે એ સુખી થવાના સારા લક્ષણોની યાદી તો પુષ્કળ છે. ગાંધીજીના જે 11 વ્રત છે, 11 વ્રત, સત્ય, અહિંસા, ચોરીને કરવી વાળું આખું વ્રત બધાને મોઢે છે, પણ વ્યવહારમાં ક્યાં? અને બીજા જો સારા વ્રતનું એક લિસ્ટ જોતું હોય ને તો નરસિંહ મહેતાની એક કવિતા છે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ જે લક્ષણો જો આપણામાં ઉતરે ને તો આ વિશ્વ જીવવા જેવું છે. આપણને ખૂબ લોકો સ્વીકારશે, આપણી વાહવા થશે, આપણને સાંભળશે. બાકી અત્યારે જે આપણે ભોગવી રહ્યા છે ને એ આપણા કર્મોનું ફળ નહીં, આપણા લખણનું ફળ છે. કર્મો તો જીવવું છે સંસારમાં એટલે નાના મોટા કર્મો કરવા જ પડે. પેટીયું રળવા માટે કરવું પડે, જીવવા માટે કરવું પડે. પણ આ બધું કરતાં જે આપણા લખણ છે ને, કોકને વાગે એવું બોલવાના, કોકનો વિરોધ કરવાના, કોકની સારી વાત છે એ સહન નહીં કરી શકવાના, આ ઈર્ષ્યાના, દુનિયા બહુ ઝાઝી દુઃખી છે ને એ પોતાના દુઃખી નથી, કોકનું સુખ જોઈને પોતે દુઃખી થાય છે. આ એક લક્ષણ છે. અને આવા લક્ષણો, આવી નેગેટિવિટી, આ નેરેટિવ માણસને દુઃખી કરે છે. માટે આપ કર્મનો સિદ્ધાંત માનો ન માનો એ આપની મરજી, પણ લખણનો સિદ્ધાંત તો જરૂર માનજો. તમારી જીભ, તમારો વ્યવહાર, તમારો અહમ, તમારો પ્રત્યાઘાત, તમારી વાહવા કરવાની ટેવ, તમારે કોઈના માટે સારું બોલવાની ટેવ, કોઈને પ્રોત્સાહન આપવાની ટેવ, કોઈકને પ્રેરણા આપવાની ટેવ તમને ખૂબ સારો સરસ રિસ્પોન્સ આપવાની છે. તો મિત્રો, લખણના સિદ્ધાંતમાં વાંચજો. તમે જે કાંઈ મેળવી રહ્યા છો અને ભવિષ્યમાં મેળવવાના છો એ તમારા લખણ ઉપર આધારિત છે. આ લખણ એટલે આપણો વ્યવહાર, આપણી મેનર્સ, આપણી પોઝિટિવિટી. બસ આને જેટલી સારી કેળવી શકાય એટલો આપણા કર્મો સુખી કરે એવા બનશે. આપણા લક્ષણો આપણને આનંદ આપશે, સુખ આપશે. થેન્ક યુ વેરી મચ.